અમેરિકાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રની સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થા ગ્લોબલ હ્યુમન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર વનતારાના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ એનાયત કર્યો છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર અનંત અંબાણી અત્યાર સુધીના સૌથી યુવાન અને પ્રથમ એશિયન છે. પ્રાણી કલ્યાણ અને તેના સંરક્ષણ ક્ષેત્રમાં આ એક વૈશ્વિક સન્માન ગણાતો એવોર્ડ છે. વનતારાની સ્થાપનામાં અનંત અંબાણીની દીર્ઘદ્રષ્ટિવાળી આગેવાનો માટે આ સંસ્થાએ એવોર્ડ એનાયત કરવા પસંદગી કરી છે અને જણાવ્યું છે કે અનંત અંબાણીનું કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના પ્રાણી સંરક્ષણને આકાર આપી રહ્યું છે. આ સોસાયટીના પ્રમુખ અને સીઈઓ ડોક્ટર રોબિન ગાન્ઝર્ટે જણાવ્યું છે કે આ સન્માન મેળવવું દરેક પ્રાણીને ગૌરવ, ઉપચાર અને જીવવાની આશા આપવા પ્રત્યેનું ઊંડું સમર્પણ દર્શાવે છે. વનતારા અંગે આ સંસ્થાએ કહ્યું છે કે આ માત્ર બચાવ કેન્દ્ર નથી પરંતુ ઉપચારનું અભયારણ્ય છે. એવોર્ડ મેળવતી વખતે અનંત અંબાણીએ જણાવ્યું કે હું આ તકે સોસાયટીનો આભાર માનું છું અને મારા માટે આ એવોર્ડ પ્રાણીઓ પ્રત્યે આપણને નમ્રતા અને વિશ્વાસ શીખવે છે. આ એવોર્ડ આપનાર સંસ્થાની રચના 1877માં થઈ હતી અને 150 વર્ષથી આ સંસ્થા પશુ કલ્યાણ માટે સમર્પિત છે. આ એવોર્ડ સમારોહમાં ભારતના સંરક્ષણ નિષ્ણાતો ડોક્ટર નીલમ ખેરે, ડોક્ટર વી.બી. પ્રકાશ અને ડોક્ટર કે.કે. શર્મા હાજર રહ્યા હતા.